હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં, જેમાં આજે આપણે બનાવવાના છીએ ઇડલી મંચુરિયન. આ ઇડલી મંચુરિયન ઝટપટ તો બને જ છે, સાથે બહુ જ ટેસ્ટી બને છે, જે નાનાથી મોટા દરેકને ભાવે છે. અને સાથે જ આપણે જે ઇડલી બનાવીએ તો ઘરમાં નોર્મલી થોડી ઇડલી વધતી જ હોય છે, તો ઇડલીનો સારો એવો ઉપયોગ થઈ જાય છે. તો એક સરસ મજાનો નાસ્તો ઝટપટ રેડી થઈ જાય છે. તો જો તમને મારી આજની આ રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને સાથે જ જે બાજુમાં બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો, જેથી નવી રેસીપીઓ આવે તો એનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય. તો વધુ સમય ન લેતા આપણે રેસીપીને શરૂ કરીએ. તો ઇડલી મંચુરિયન બનાવવા માટે આપણે સૌથી પહેલાં ઇડલીની જરૂર પડશે. તો નોર્મલી આપણે જ્યારે ઘરમાં ઇડલી બનાવીએ અને જે ઇડલી વધે એ ઇડલીનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા મેં ઇડલી બનાવેલી એ વધેલી એનો ઉપયોગ કરેલો છે. તો એના આપણે નાના નાના કટકા કરી લઈશું. તો અહીંયા મેં ટોટલ 6 ઇડલી લીધેલી છે અને એના આ રીતના મેં નાના નાના કટકા કરી લીધેલા છે. હવે આપણે આ જે કટકા હોય એને આપણે સાતળી લેવાના છે, તેલમાં થોડા ક્રિસ્પી કરી લેવાના છે, જેથી આપણે જે તેલમાં આગળ મંચુરિયન બનાવીએ એ રસો પી ન જાય અને થોડા ક્રિસ્પી પણ બની જાય, કારણ કે નોર્મલી મંચુરિયન પણ થોડા બહારથી ક્રિસ્પી હોય છે. તો અહીંયા આપણે એક પેનમાં થોડું તેલ લઈ લઈશું અને આપણા જે ઇડલી છે એને આ રીતે જે કટકા કરેલા છે એને થોડા આમાં સાતળી લઈશું. તો અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધેલું છે અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે જે ઇડલીના કટકા છે એ નાખી દઈશું. અહીંયા હું ટોટલ 2 બેન્ચમાં આ રીતે તૈયાર કરું છું. પેન થોડું નાનું છે તો બધા જ એક સાથે કટકા જો ઉમેરી દઈશું તો એ સારી રીતે ક્રિસ્પી નહીં થાય. તો અહીંયા તેલમાં સારી રીતે કોટ કરી અને થોડીવાર આપણે આ રીતે ચલાવી લેવાનું છે, જેથી એ બહારથી એનું જે લેયર હોય એ થોડું કડક થઈ જાય અથવા તો ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાનું છે. આ પ્રોસેસને કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે આગળ જે ગ્રેવી બનાવીશું, જો આ પ્રોસેસ નહીં કરીએ તો એ ગ્રેવીને ચૂસી લેશે, એકદમ કોરું થઈ જશે. તો એવું ન થાય એના માટે આપણે આ પ્રોસેસને કરવાની છે. તો ફરીથી અહીંયા મેં થોડું તેલ લઈ લીધેલું છે અને બાકીની જે ઇડલી બચેલી એને પણ આપણે તેમાં એડ કરી અને ફરીથી તેને થોડું ગોલ્ડન બ્રાઉન સાંતળી લેવાનું છે. અને એ સતળાઈ જાય એટલે આપણે વઘાર કરી લઈએ ઇડલીનો. તો અહીંયા મેં 2 ટેબલ સ્પૂન ઓઇલ લીધેલું છે, જેમાં મેં 1 ચમચી જેટલું આદું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરેલી છે. તો એને 1 મિનિટ સુધી આપણે હાઈ ફ્લેમ પર સાંતળી લેવાની છે, જેથી જે એની કચાશ હોય એ સારી રીતે દૂર થઈ જાય. તો 1 મિનિટ પછી આપણે અહીંયા હવે ડુંગળી ઉમેરી દઈશું. તો અહીંયા મેં જે લીલી ડુંગળી આવે એ ઉમેરેલી છે, 1 ડુંગળી લીધેલી છે. તમારી પાસે જો લીલી ડુંગળી અવેલેબલ ન હોય તો તમે એની જગ્યાએ સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. અને સાથે જ 1-2 લીલું લસણ લીધેલું છે, એને પણ આ રીતે કટકા કરી અને તેમાં ઉમેરી દીધેલું છે. જો તમારી પાસે ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. એ 2 મિનિટમાં સારી રીતે સતળાઈ જાય હાઈ ફ્લેમ પર એટલે આપણે તેમાં ખમણેલું કોબીજ 2 ચમચી જેટલું એડ કરી દેવાનું છે. કોબીજ થોડું પાછળથી ઉમેરશું, જેથી એ જલ્દીથી બળી ન જાય. અને કોબીજને પણ આપણે તેમાં સારી રીતે મિક્સ કરી દઈશું. આ સમગ્ર પ્રોસેસ દરમિયાન જે આપણી ગેસની ફ્લેમ છે એ હાઈ જ રાખવાની છે, જેથી આપણા જે શાકભાજી છે એનું પાણી પણ બળી જાય અને ક્રિસ્પી પણ રહે. અને 2 મિનિટ બાદ આપણે તેમાં જે લીલી ડુંગળીનો પાછળનો જે લીલો ભાગ હોય ડુંગળી અને લસણનો એ એડ કરી દેવાનો છે. જે આપણે આગળ 1 ડુંગળી અને 1 લસણ લીધેલું એનો જે પાછળના પાંદડા હોય એનો ભાગ અહીંયા એડ કરી દઈશું. અને એને પણ આપણે સારી રીતે ચલાવી અને મિક્સ કરી દેવાનું છે. અને ત્યારબાદ એ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે થોડા કેપ્સિકમ અને થોડી જે ડુંગળી હોય એના આ રીતના મોટા મોટા પીસ કરી અને એડ કરી દઈશું. જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે તેને ટોટલી સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા આપણે ડુંગળી અને કેપ્સિકમને પણ સારી રીતે 1 મિનિટ માટે સોતે કરી લેવાનું છે. ગેસની જે ફ્લેમ છે એ હાઈ જ રાખવાની છે. તો અહીંયા 4 થી 5 મિનિટ હાઈ ફ્લેમમાં સારી રીતે આપણા જે શાકભાજી છે એ સોતે થઈ ગયા છે. તો હવે તેમાં સોસ ઉમેરી દઈએ. તો અહીંયા મેં 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરેલો છે અને ત્યારબાદ 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ યુઝ કર્યો છે. રેડ ચીલીની જગ્યાએ તમે ગ્રીન ચીલીનો સોસનો પણ ઉપયોગ કરી શકો છો.
અને ત્યારબાદ તેમાં મેં 3 ટેબલ સ્પૂન જેટલું ટોમેટો સોસનો યુઝ કર્યો છે. ટોમેટો સોસનું પ્રમાણ પણ તમે તમારી ઈચ્છા પ્રમાણે વધારે કે ઓછું રાખી શકો છો. તો સોસને સારી રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે હવે તેમાં કોર્નફ્લોરનું પાણી એડ કરી દઈશું. તો અડધી ચમચી કોર્નફ્લોર અને 3 ચમચી જેટલું પાણીની પેસ્ટ બનાવી અને અહીંયા મેં એડ કરી દીધેલી છે. અને તેને પણ આપણે સારી રીતે ચલાવી અને મિક્સ કરી દઈશું. અને આ સ્ટેજ પર તમે હાફ ટીસ્પૂન જેટલું વિનેગર પણ એડ કરી શકો છો, પરંતુ મેં અહીંયા સ્કીપ કરેલું છે. અને ત્યારબાદ આપણે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી અને તેની ગ્રેવી બનાવી લેશું. અને એ થોડું ઉકળે એટલે તેમાં હાફ ટીસ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું અને હાફ ટીસ્પૂન જેટલા કાળા મરીનો ભૂકો એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે ચલાવી લઈશું. ગ્રેવી તમે તમારી ઈચ્છા પ્રમાણે થીક રાખી શકો છો. અને એ ઉકળે એટલે અહીંયા લાલ મરચું પાવડર આપણે થોડું એડ કરી દઈશું. અહીંયા મેં હાફ ટીસ્પૂન લીધેલું છે. તમે વધારે કે ઓછું એડ કરી શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે. તેને પણ આપણે ગ્રેવીમાં સારી રીતે ચલાવી અને મિક્સ કરી દઈશું. તો હવે આપણી જે ગ્રેવી છે એ રેડી થઈ ગઈ છે અને એ સારી રીતે ઉકળી જાય એટલે હવે આપણે તેમાં જે ઇડલીના સોતે કરેલા કટકા રાખેલા તેને એડ કરી દઈશું અને સારી રીતે તેને ચલાવી લેવાનું છે. ચલાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખજો તે ભાંગી ન જાય તે રીતે આપણે ગ્રેવીમાં તેને મિક્સ કરી દઈશું. અને આગળ મેં જેમ જણાવેલું એમ ગ્રેવી તમે તમારી અનુકૂળતા પ્રમાણે જેટલી તમને જાડી કે પાતળી રાખવી હોય કે વધારે કે ઓછી રાખવી હોય એ પ્રમાણે રાખી શકો છો અથવા તો પાણી એ પ્રમાણે એડ કરી શકો છો. તો અહીંયા આપણી જે ઇડલીના કટકા છે એ આપણી ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો ગેસ બંધ કરી દઈશું અને તેમાં થોડા આપણે કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું ડેકોરેશન માટે અને તેને પણ સારી રીતે ચલાવી લેશું. તો આપણા જે ઇડલી મંચુરિયન છે એ તૈયાર થઈ ગયા છે. તો એક સર્વિંગ પ્લેટમાં તેને લઈ લઈએ. તો ખૂબ જ જલ્દીથી બની જાય છે અને સાથે બહુ જ ટેસ્ટી બને છે અને ઘરમાં જે ઇડલી વધી હોય એનો સારો એવો ઉપયોગ થઈ જાય છે. ઘણી વખત નાના બાળકો જે હોય બહુ ચૂઝી હોય, ઇડલી ન જમતા હોય, તો તમે આ રીતે તેમને નાસ્તામાં કે લંચ બોક્સમાં બનાવી અને આપી શકો છો. તો તમે પણ હવે જ્યારે ઘરમાં ઇડલી વધે ત્યારે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમને મારી આજની આ રેસીપી કેવી લાગી છે એ પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો જેથી નવી રેસીપીઓનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.